સુરતના ખટોદરા વિસ્તારમાં પ્રેમ અને તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। ખટોદરા પોલીસે મુખ્ય આરોપી ઉદય હેમંત નવસારીવાલાની અટકાયત કરી છે અને મોટા પાયે મુદ્દામાલ રિકવર કર્યો છે। હાઈકોર્ટમાં પોલીસ સહકારના નામે જામીન મેળવ્યા હતા, પરંતુ સહકાર નહીં આપતા હાઈકોર્ટે પોલીસ રિપોર્ટના આધારે જામીન રદ કર્યા હતા। વર્ષ 2024 આરોપી ઉદય હેમંત નવસારીવાલા વિરુદ્ધ તેની જ પ્રેમિકાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઉદયે પૂર્વ ઓળખનો લાભ લઈને 40 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી। પોતે પરિણીતો હોવા છતાં લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। બંને છૂટાછેડા લઈ લગ્ન કરી લેશે તેવી વાતો કરી હતી। પીડિતાએ પોતાના પતિથી છૂટાછેડા પણ લઈ લીધા હતા। જોકે પીડિતાને લગ્નની લાલચ આપી પોતાની સારવાર અને તાંત્રિક વિધિના બહાને પરિણીતા પાસેથી રોકડ અને દાગીના મળી કુલ 2 કરોડ પડાવ્યા હતા। આરોપીએ પોતે બીમાર હોવાનું નાટક કરીને પોતાના મિત્ર વિતરાગ શાહની મદદથી નકલી હોસ્પિટલ બિલ બનાવી પીડિતા પાસેથી પૈસા પડાવ્યા હતા। નકલી મેડિકલ રિપોર્ટ અને વિડીયો બનાવી મહિલા પાસેથી વધુ રૂપિયા પડાવ્યા હતા। પીડિતાના દાગીનાઓ પણ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના માલિક સ્નેહલ દલાલ અને કેતુલ દલાલ પાસે ગીરવે મૂકી 78 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા। આરોપી અમદાવાદના આચાર્ય એચએ ગુરુજીના માધ્યમથી પીડિતાને વિશ્વમાં લઈ તાંત્રિક વિધિના બહાને વધુ રૂપિયા પડાવ્યા હતા અને ભવિષ્યમાં લગ્ન થશે તેવી લાલચ આપી હતી। ખટોદરા પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી ઉદય હેમંત નવસારીવાલા સહિત તેના મિત્ર વિતરાગ શાહ, માલિક સ્નેહલ દલાલ અને કેતુલ દલાલ સામે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। પોલીસે અત્યાર સુધીમાં આશરે 60% મુદ્દામાલ રિકવર કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે। ધરપકડથી બચવા માટે આરોપી હાઈકોર્ટ સુધી ગયો હતો અને જણાવ્યું હતું કે તે પોલીસ તપાસમાં સહકાર આપશે, પણ હકીકતમાં સહકાર આપતો નહોતો। પોલીસ દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ કરવામાં આવતા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા। બાદમાં તે પોતાના વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો। खटोदरा पुलिस स्टेशन में 2024 में एक एफआईआर दर्ज हुआ था, जिसमें भोग बननार है वो एक शादीशुदा महिला थी। उसका एक स्कूल का क्लासमेट था जिसका नाम उदय हेमंत भाई हसमुखलाल नौसारीवाला, ये एचपी गैस की एजेंसी चलाता है। ये दोनों ही शादीशुदा थे और भोग बननार के पास जितनी प्रॉपर्टी थी उससे करीब 1 किलो सोना, डायमंड की ज्वेलरी, 20 किलो जितना चांदी और कुछ केस, ये सब इन लोगों ने ये उदय और एक इसका दोस्त है वितराग करके, ये दोनों ने मिलके और भोग बननार को अलग अलग वहम में रख के वो सारा पैसा और ज्वेलरी उससे ले लिया। पीड़ितानी પાસે જે પણ મિલકત હતી, જેમ કે 1 કિલો સોનું, 20 કિલો ચાંદી અને ડાયમંડ જ્વેલરી પણ અલગ અલગ બહાના બનાવી તેના મિત્રોની મદદથી લઈ લીધા હતા। મુંબઈની હોસ્પિટલ બહાર જઈ તેના મિત્રે લાઈવ લોકેશન મોકલીને પીડિતાને બતાવ્યું હતું કે ઉદય હોસ્પિટલમાં દાખલ છે। ખોટા બિલ બતાવી પૈસા પડાવ્યા હતા। ફ્લેટના નામે પણ પૈસા ઉઘરાવ્યા હતા અને તાંત્રિક વિધિ તથા જ્યોતિષના નામે પણ પીડિતા પાસેથી રૂપિયા પડાવ્યા હતા। આ રીતે સમગ્ર કાવતરું રચી પીડિતાની સાથે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી। સુરતના 8મા વિસ્તારમાં મહેર પાર્ક B વિંગના ફ્લેટ નંબર 405